ધોરણ 9 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 9 ની અંદર આજે આપણે ગુજરાતી વિષયની અંદર સમાજ સમર્પિત શ્રેષ્ઠી સંકલિત છે। કોઈ પણ પાઠના એના લેખક છે નહીં, પણ આ આલેખક છે એ મનસુખ સલ્લાએ કરેલી છે, કારણ કે આ જે સંકલિત છે એ સંકલિત જે મૂકેલું છે આ એ મનસુખ લાલે મૂકેલું છે। તો આ રેખાચિત્ર છે। રેખાચિત્ર એટલે કોઈના વ્યક્તિના જીવનનું ચિત્ર, કોઈનો વ્યક્તિ હોય તો વ્યક્તિનું જીવન ચિત્ર। તો આ જે છે શું છે? એક રેખાચિત્ર। રેખાચિત્ર એટલે કોઈના જીવન વિશેની માહિતી, કોઈના જીવન વિશેની માહિતી એટલે એ રેખાચિત્ર છે। આ રેખાચિત્રમાં ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા એવા નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ અને જીવન કાર્યનું પ્રેરણા આપે તેવું દર્શન અહીંયા થાય છે। બીજું કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ જેમનો જીવન મંત્ર છે। નાનજીભાઈ કાલિદાસ મહેતા જે છે એનું વ્યક્તિત્વ સુંદર મજાનું છે અને જીવનમાં જે પણ કાર્ય છે એ પ્રેરણાદાયી છે અને તેમનું જીવન કેવું હતું? સાદું જીવન, ઉચ્ચ વિચારો રાખવાનું અને બધાની સેવા પ્રવૃત્તિમાં તેઓ રહેતા હતા। એમને ત્યાં સાવ સુખા ખંડ વિસ્તારની અંદર એવા દેશની અંદર યુગાન્ડા નામના દેશ છે। યુગાન્ડા દેશ ક્યાં આવેલો છે? દક્ષિણ આફ્રિકા બાજુ આવેલો છે અને આ આફ્રિકા બાજુ દેશ આવેલો છે। ત્યાં એને ખેતીની પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે કરી છે અને ખેતીની પ્રવૃત્તિમાં કપાસ ને એ બધીની ખેતી વધારે પ્રમાણમાં જોવા મળે છે। બીજું એકદમ પુરુષાર્થની સંકલ્પ કોઠાસૂઝ પ્રમાણે અને એમનું જીવન ફક્ત 82 વર્ષની કર્મનિષ્ઠ જીવન જીવી પરોપકારી અને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે। તો શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાત અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત અને ઉત્તમ શ્રેષ્ઠીથી વિરલતા આ નાનકડા રેખાચિત્રમાં જોવા મળે છે। ઇતિહાસમાં એવી વિશિષ્ટ વ્યક્તિની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય। ઇતિહાસ શેના માટે હોય? અન્ય માટે જીવ્યા હોય એ વ્યક્તિની નોંધ લે છે ઇતિહાસ। અને ઇતિહાસ જે છે એ ઇતિહાસ તેમણે નવી કેડીઓ કંડારી હોય, એમના કાર્યોને પરિણામે સમાજ વેદ ઊંચો ચડ્યો હોય। ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે, તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા। નાનજીભાઈ કાલિદાસ પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોહાણા નાનકડા ગામમાં જન્મ્યા હતા। ક્યાં? પોરબંદરથી નાનજીભાઈ કાલિદાસ મહેતા આમનો જન્મ ક્યાં? કયું ગામ હતું? 40 કિલોમીટર, પોરબંદરથી 40 કિલોમીટર દૂર, પોરબંદરથી 40 કિમી દૂર છે ગોહાણા ગામમાં તેમનો જન્મ થયો હતો। ગોહાણા ગામ ત્યાર પછી તેમને ગામમાં 17/11/1887 ના રોજ જન્મ્યા। 17/11/1887 માં જન્મ થયેલો હતો અને પ્રેમાળ પિતા અને વાત્સલ્ય માતા જમનાબાઈના સંસ્કારો, તેમના પિતા અને માતાના સંસ્કારો જે હતા એ ખૂબ જ સારા હતા અને સેવાભાવી હતા અને તે પિતા અને માતા પિતાના જે સંસ્કારમાં જમનાબાઈના સંસ્કારો ખૂબ જ સારા હતા। પિતાના પણ સંસ્કારો ખૂબ જ સારા હતા। નાનપણથી અણદેલી ભોંય પર પગડ મૂકવાની સાહસિક વૃત્તિ હતી। અણદેલી ભોંય એટલે કે જે અજાણતી ભોંય એટલે કે જમીન, અજાણી જગ્યામાં પણ તેને પગ મૂકવાનું સાહસ કરે છે કે જ્યાં ઉજ્જડ છે, જ્યાં વેરાન છે, ત્યાં સુંદર મજાનું હરિયાળું કરવું એમને એ ગમતું અને સેવાભાવી પ્રવૃત્તિઓ પણ થતી હતી। ત્યાર પછી તેમને એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા। છાતીવાળા લોકો એટલે કે હિંમતવાળા લોકો એ કમાવા જતા હતા। 13 વર્ષની ઉંમરી વયે નાનજીભાઈ યુગાન્ડા જવાની નક્કી કરી। યુગાન્ડા પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ છે। યુગાન્ડા પૂર્વ આફ્રિકાનો દેશ, પૂર્વ આફ્રિકા માં આવેલો દેશ।
દેશ છે. પૂર્વ આફ્રિકામાં આવેલો દેશ યુગાન્ડા જે છે ત્યાં ગયા. કેટલા વર્ષની વયે? 13 વર્ષની કુમળી વયે, 13 વર્ષની વયે. અને મહિનાઓની સફર હતી. વાહનની મુસાફરી ગુજરાતથી માંડી જે છે છેક મહિનાઓની સફરમાં, જે દરિયાઈ સફરમાં જતા અને વહાણમાં જઈને તેઓ એમાં વચ્ચે તોફાન આવ્યું હોય તો પણ તે પોતાની હિંમતભેર સામનો કરતા. કુવાથંભ અને સઠ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ તરસને અનિશ્ચિત ભાવિ છતાં તેમની હિંમત જાળવી. કુવાસ્તંભ એટલે કે જે સ્તંભ જે છે વાહનને જે સ્તંભ જે છે એ જકડી રાખે એકમ તૂટી ગયા. પછી સ્ટડ પણ તૂટી ગયા અને એને જાણ્યું કે હવે તો મોત જ સામે છે એવું લાગતું, પણ છતાં પણ ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી રાખી અને તાંડવ વચ્ચે સ્થિરતા રાખી. આટલા તાંડવ વચ્ચે ખૂબ તોફાનો વચ્ચે એને આટલી સ્થિરતા રાખી અને જે બીમાર લોકો જે છે એમની સેવા કરી અને ઈશ્વર પર શ્રદ્ધા અપાર રાખી હતી અને સફળ પણ તેમાં થયા હતા. એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેટલી પરિસ્થિતિ આવે તો પણ તે ડગ્યા નહીં. નવી કેડીઓના કંડારતા ગયા. હવે નાની વળું 13 વર્ષનું છોકરું, એ 13 વર્ષના છોકરામાં જો હિંમત હોય, આપણા 13 વર્ષના છોકરાને આટલી હિંમત ન હોય, પણ એ 13 વર્ષના છોકરાને કેટલું કોઠાસૂરથી, કેટલા પ્રેમાળ મા બાપ હશે, કેટલા સંસ્કારી મા બાપ હશે, જેને આટલું સુંદર રીતે પોતાની સ્થિતિને સંભાળી લીધી. આપણા જેવા 13 વર્ષના છોકરા એ શું સ્થિતિ સંભાળતા હતા અને એ કઈ સંભાળી શકે એમ હતું જ નહીં. એટલે 13 વર્ષના છોકરું કઈ સંભાળી શકતું ન હતું. એટલા માટે થઈને તે નવી કેડીઓ પરિસ્થિતિઓ કેટલી જજુમી છતાં પણ તે હિંમત હેરા નહીં. એક કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા અને ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન. એ સમય એવો હતો જ્યાં યુગાન્ડાની અંદર નિરક્ષરતા હતી, ગરીબી હતી અને પ્રાથમિક કક્ષાનું કોઈ જીવન જ નહોતું. પ્રાથમિક કક્ષાનું સાવ સામાન્ય જીવન જીવતા હતા. એટલે નાનજીભાઈએ હોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીતી લીધો. હોળી અને પ્રેમાળ વિશ્વાસ જીતો, પણ પોતાના લાભ માટે નહીં, એ એમના માટે વિશ્વાસ જીતો કે એમને કામમાં આવે, એમને જ વાવેલું છે, એમને જ કામમાં આવે. એ લોકોને ખેતીનો પક્કો ન જાણનાર વણખેડી ધરતી પર તેમને અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. ખેતીનો પક્કો પણ જાણતા નહોતા, છતાં પણ વણખેડી ખેતરમાં જો કોઈ સૂકો ભંગ થતો વિસ્તાર, વેરાન જગ્યા હતી, ત્યાં તેને કપાસ અને ચા કોફીનો વ્યવસાય, ચા કોફીનો ખેતીની શરૂઆત કરી દીધી અને આપસૂઝ અને સખત પુરુષાર્થથી સફળ પણ થયા. પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા અને એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો. યુગાન્ડામાં રૂ માટે જગવિખ્યાત પ્રસાદ. યુગાન્ડા રૂ માટે પછી પ્રખ્યાત થવા લાગ્યું અને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. શેરડીનું વાવેતર કરાવી 1924માં લુગાઝી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો અને એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી નવો યુગનો પ્રારંભ કર્યો. લુગાઝી નામની ફેક્ટરી હતી. 1924 ની અંદર તેને 1924 માં તેને ચાલુ કરાવી. લુગાઝી નામની ફેક્ટરી, તે સુગર એટલે ખાંડની ફેક્ટરીઓ પ્રારંભ થઈ. એક સદી પહેલા જાપાનની ટેકનોલોજીમાં, એક સદી પછી તે જાપાનની ટેકનોલોજી એ જ અપનાવી અને નવા યુગનો આરંભ થયો અને એમણે વિપુલ પ્રમાણે ખૂબ સારા પ્રમાણમાં કમાણી એમણે કરી નાખી અને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે તે ઓળખાણું. તો નાનજીભાઈ કાલિદાસ મહેતા ઓળખાણા હતા. એમને એ સમયે એમણે વિપુલ કમાણી કરી હતી. યુગાન્ડા એવા બેતાજ બાદશાહ તરીકે ઓળખાણા. કોણ? તો નાનજીભાઈ કાલિદાસ મહેતા. ત્યાર પછી એમણે સાથે જ જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી હતી અને એને અનેક હાથે પાછી વાળી હતી. જે ધરતીએ એને સમૃદ્ધિ અપાવી ને એ જ ધરતીએ એને પાછી અપાવી અને પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પ્રકરણ માંડ્યા. પૂર્વ આફ્રિકા સાવ અભણ, સાવ ગરીબ,
નિરક્ષર સામાન્ય જીવન, પ્રાથમિક જીવન જ હતું. પણ ત્યાં જ્યારે નાનજીભાઈ મહેતા જ્યારે ગયા ત્યારે ત્યાં એમણે કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી અને પુષ્કળ પ્રમાણમાં તેમને કમાણી થઈ. અને તે ધરતી તે યુગાન્ડા દેશના યાની કે બેતાલ બાદશાહ તરીકે ઓળખાણા અને તેમને શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પ્રકરણ માંડ્યા. ઉદાર હાથે દાન આપીને તેમણે નર્સરી સ્કૂલ, આર્ય ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાનો, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના નાનકડા ગામનો 4 ચોપડી ભણેલો છોકરો એક ઉદ્યોગપતિ રહ્યો. સૌરાષ્ટ્રના સાવ નાનકડા ગામ પોરબંદરના થી 40 કિલોમીટર દૂર ગોહાણા ગામમાં રહેતો આ નાનજીભાઈ મહેતા એક 4 ચોપડી ભણેલો અને એ 4 ચોપડી ભણેલો એક મોટો ઉદ્યોગપતિ થઈ ગયો. અને પાયામાં સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા હતી. એટલે જે વ્યક્તિ ભણેલો હોય કે અભણ હોય, જે વ્યક્તિમાં અડગ શ્રદ્ધા અને મહેનત હોય, અડગ મહેનત અને આત્મશ્રદ્ધા હોય તો દુનિયાની કોઈ પણ તાકાત એને રોકી નથી શકતી પોતાને સફળ થવા માટે. એટલે અડગ શ્રદ્ધા અને તાકાતને જ કારણે તે આગળ વધી ગયો અને એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયો. ઉદ્યોગ સાહસિક તરીકે એકદમ સાહસિક અજાણ્યા પ્રદેશમાં સાવ ખેડેલી ધરતી પર અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા પ્રદેશની અંદર આવી ધરતીને ખેડવું અને અજાણ્યા પ્રદેશમાં આપણે જાવું એ તો નવું જ કહેવાય ને. એને આપણે કઈ રીતે શરૂઆત કરવી, પણ આ વ્યક્તિ ખૂબ સાહસ કરીને આત્મશ્રદ્ધા રાખીને પરિશ્રમ કરીને મહેનત કરીને આ વ્યક્તિ પોતાની નામના કમાણો 4 ચોપડી ભણીને એક ઉદ્યોગપતિ બની ગયો. ત્યાર પછી અનેક રાજપુરુષો અને રાજા મહારાજાઓ, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામજનો સમાજને ભૂલ્યા નહીં. અનેક રાજપુરુષોને મળ્યા, સંતો મહંતોને મળ્યા, પણ તે પોતાના જીવન એક સામાન્ય જીવવા માંગતા અને પોતાના ગામને અને પોતાના ગામના લોકોને ક્યારેય ભૂલ્યા નથી. કારણ કે આ પંચશીલ સિદ્ધાંત તેમના જીવનમાં કાયમ ટકી રહ્યો. ક્યાં પંચશીલ સિદ્ધાંત હતા? 125 સિદ્ધાંત પહેલો શું પંચશીલ સિદ્ધાંત હતો કે સાદું ભોજન કરવું, સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, એકદમ સાદું લખાણ, લોકોને સમજાય તેવું લખાણ. બીજું સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. સાદી ભાષા ને વિચાર આ જે છે એ એમના જીવન મંત્ર બની ગયો કે પંચશીલ સિદ્ધાંત ત્યાં કે સાદું ભોજન ખાવું, સાદો પહેરવેશ પહેરવો, સાદું લખાણ જે લોકોને સમજી શકે એવું, સાદી ભાષા, સરળ ભાષામાં જે સમજાય છે એવું, અને ઉચ્ચ વિચારો રાખવાના. બીજાના વ્યક્તિત્વ અને ચરિત્રનું નિર્માણ કરવા માટે ઉચ્ચ વિચારો રાખવાના, પણ પોતે પણ એટલા સારા એવા ઉચ્ચ વિચારો રાખીને એક સારા એવા ઉદ્યોગપતિ તરીકે સફળ થયા છે. ત્યાર પછી તેમની સહધર્મચારિણી એટલે કે તેની પત્ની સંતોષબેનનો સથવારો હતો. તેની પત્ની હતી સંતોષબેન, એમનો પણ તે સાથ સહકાર હતો. અઢળક ધન કમાયા, અઢળક ઘણું બધું ધન તેઓ કમાયા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતના સમાજ હિતના ઉત્તમ કાર્યોમાં સફળ થયા. પોતે ટ્રસ્ટી તો સમજી ગયા હતા, પણ ભારતના અને બીજા જે છે આફ્રિકા દેશ, આ બંને દેશોને જે છે બંને દેશોના માટે ઉત્તમ કાર્યને કરી બતાવ્યું. અડધી સદી સુધી વ્યાપાર ઉદ્યોગ તેમનો વિકસ્યો. સ્થિર કર્યા પછી માતૃભૂમિનો ઋણ ચૂકવવા ઉદ્યોગ ધંધા માટે પુત્રોને સુપરત કરી ઉત્કર્ષમાં જ બધો સમય ગાળ્યો. પછી શું કર્યું? હવે અડધી જિંદગી તો જતી રહી, એની અડધી સદી જતી રહી. હવે અડધી સદી જતી રહી, ઉદ્યોગ વ્યાપાર એને ખૂબ સરસ રીતે જામ્યો. પછી એને એમ થયું કે હવે મારે મારા પુત્રને પાછો મારો ઉદ્યોગ ધંધો છે એમને દઈ દેવો છે, મારે ઉદ્યોગ ધંધો એને દઈ દેવો છે, મારે એકદમ ઉત્કર્ષ સમાજ સેવા માટે કામ કરવું છે. અને તે પોતાનો જે ઉદ્યોગ ધંધો રહ્યો પોતાના પુત્રને દઈ દીધો.
ત્યાર પછી આજથી 60 વર્ષ પહેલા તેમણે પારખ્યું હતું કે દેશ વિદેશના સંશોધનકારોને માટે અનુકૂળતા અને સગવડ કરવી જોઈએ. આજથી 60 વર્ષ પહેલા નક્કી કરી લીધું હતું, પારખી લીધું હતું, દેશ વિદેશમાં જે કે સંશોધનકારો છે માટે અનુકૂળતા અને સગવડ કરવી જોઈએ, જેથી કરીને આગળ જતા ક્યાંય તકલીફ પડે નહીં. તે માટે તેમણે મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં નાનજીભાઈ કાલિદાસ મહેતાના નામે ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી. વિકાસ માટેના દરવાજા ખોલ્યા કે ત્યાં વિકાસ થઈ ગયો હતો. એ નાનજીભાઈ કાલિદાસ મહેતા જે છે ઇન્ટરનેશનલ હાઉસ, ત્યાં તે મરીન ડ્રાઈવ, મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આ જે છે ઇન્ટરનેશનલ હાઉસ ફેક્ટરીની સ્થાપના કરી. આફ્રિકા પછી તેમણે સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગનું તારામંડળ રચ્યું. ઉદ્યોગનું તારામંડળ રચ્યું એટલે કે આફ્રિકા પછી તેમણે પોતાના ગામની અંદર, પોતાના જિલ્લામાં પોરબંદરમાં તેમને ખૂબ જ સારું એવું તેમણે ઉદ્યોગનું તારામંડળ રચેલું હતું. સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો. સૌરાષ્ટ્રમાં પાછળ ઔદ્યોગિક વિકાસ હતો તેનો મોટો ફાળો આપ્યો. ગાંધીજી પ્રત્યે ઉચ્ચ ભાવ રાખનારા અને નારી શક્તિનો ઉદય તેમના જીવનથી બન્યા. ગાંધીજી પ્રત્યે ઉચ્ચ ભાવ રાખ્યો અને નારી શક્તિ માટે, નારી શક્તિનો ઉદય ભાવ એ નારીઓને શિક્ષણ મળે, નારીઓ પોતાના હક માટે લડી શકે અને પોતે અન્યાય સહન કરે ને એના માટે તેણે એનું જીવન ધ્યેય એને રાખ્યું. ગાંધીજીના પૂજ્ય ભાવ હતા. પોરબંદરમાં ગાંધીજી માટે થઈને પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી. પોરબંદર જે છે ત્યાં એમને ભારત મંદિરની સ્થાપના કરી. ત્યાંથી તેઓ ભારતીય સંસ્કૃતિને પોષનારા જે ઋષિઓ હતા અને સંતોનું મ્યુઝિયમ અહીંયા રચી કાઢ્યું. ત્યાર પછી ભારત માતા મંદિરની સ્થાપના થઈ. ત્યાર પછી પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ રચી તેમના સંદેશો ઉગતી પેઢી સુધી પહોંચે તેવું ગોઠવ્યું હતું. અને વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી. વિજ્ઞાનના ઉત્કર્ષ માટે, વિજ્ઞાનને આગળ વધારવા માટે, ટેકનોલોજીને, એટલે એને તારા મંદિરની રચના કરી. ત્યાર પછી ગાંધીજી માટે નાનજીભાઈના હૃદયમાં અપાર આદર હતો. ગાંધીજીને ખૂબ જ માનતા અને તેનો પૂજ્ય ભાવ રાખતા અને અપાર આદર રાખતા અને આદરપૂર્વક તે કાર્ય કરતા હતા. ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા માટે તેમણે કીર્તિ મંદિરનું જગવિખ્યાત સર્જન કર્યું. ગાંધીજી માટે તેમણે કીર્તિ મંદિરની રચના કરી. પોરબંદર જે છે ત્યાં કીર્તિ મંદિરની સ્થાપના કરી. કીર્તિ મંદિરને જગવિખ્યાત કરી. કીર્તિ મંદિરને અને પોરબંદરની અંદર. ત્યાર પછી ગાંધીજીના 79 વર્ષના જીવનને ધ્યાનમાં રાખીને 79 ફૂટની ઊંચાઈ કલાત્મક મંદિરની દેશ વિદેશમાં પ્રવાસીઓ માટે તીર્થસ્થાન બની ગયું. ગાંધીજીનું જીવન કેટલા વર્ષનું થયું? 79 વર્ષનું જીવવા હતા. પૂરા 80 ને 79 વર્ષમાં, અને 79 જે ફૂટ જે છે એટલા ફૂટ ઉપર તેને કીર્તિ મંદિર બંધાવ્યું હતું પોરબંદરની અંદર. ત્યાર પછી નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. શું કહે છે? પુત્ર પુત્રી વગરના ભેદભાવ ન હોવા જોઈએ. આ ભેદભાવને દૂર કરી દેવા જોઈએ. એટલે સમાજને જે છે એ સમાજની રચના છે તેને ભારતે મહાન બનાવી છે. એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા મેળવી ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા પોરબંદરમાં આર્ય ગુરુકુળની સ્થાપના કરી. પોરબંદરના કઈ ગુરુકુળ? આર્ય ગુરુકુળની સ્થાપના થઈ.
ત્યારે 1936 આર્ય ગુરુકુળ 1936માં આર્ય ગુરુકુળની સ્થાપના થઈ. ત્યાર પછી તેમણે કેમ સમાજની અંદર આર્ય સમાજ બન્યું. આર્ય સમાજમાંથી કંઈક સારી પ્રેરણા સંસ્કારો છે કે વિદ્યાર્થીઓ અને સમાજમાં જાતિ વર્ણ ભેદભાવ જે છે ઊંચ નીચના ભેદભાવ છે એ દૂર કરવા માટે તેમણે આર્ય ગુરુકુળની સ્થાપના કરી 1936માં. આર્ય કન્યા ગુરુકુળમાં સ્થાપના કરી હતી. ત્યાર પછી તેમણે આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતાનું સાહસભર્યું પગલું તેમણે કર્યું. આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી એમાં પાયો એક હરિજનની બાળા જે છે એને ઉદ્ઘાટન કર્યું. આ અસ્પૃશ્યતાને નિવારવા માટે તેને કે આ ઉચ્ચ છે, આ નીચ છે, આ હરિજન છે, આ હિન્દુ છે, આ બ્રાહ્મણ છે, આ ઉચ્ચ વર્ણનો છે, આ નીચ વર્ણનો છે, એ જે પાયા હતા એ પાયા જે છે એ પાયા તેને દૂર કરી નાખ્યા અને આ બાળા દ્વારા તે અસ્પૃશ્યતા નિવારણ હટાવી દીધું. અને છેલ્લા 80 વર્ષમાં કન્યા ગુરુકુળમાંથી 30,000 થી વધારે કન્યાઓ આવે છે અને ડિગ્રી મેળવે છે. અને તેના કરતાં વધુ નોંધપાત્ર જોઈએ તો ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મળે છે. તે ગુરુકુળની અંદર આર્ય કન્યાને જે નિમ્ન કક્ષાની લોકો છે એ ઉચ્ચ જાતિને ભણવા આવે છે, નિમ્ન જાતિના લોકો પણ ભણવા આવે છે. જાતિ ભાતિના જે ભેદભાવ છે તે દૂર કરીને આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી અને આર્ય કન્યા ગુરુકુળનું જે ઉદ્દેશ્ય હતું એ સફળ થયો. અને 80 વર્ષથી જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાં ગુરુકુળમાં ભણીને કન્યાઓ જે છે એ કન્યાઓની ડિગ્રી ખૂબ સારી રીતે હાંસલ કરે છે. અને એટલું જ નહીં, એ પોતે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો પણ તેમને મળ્યા છે. એવી કન્યાઓને દેશ વિદેશમાં દીવડી બની પ્રકાશ પાથરી રહી છે. કન્યા ગુરુકુળને નાનજીભાઈના સુપુત્રી સવિતાબેનનું ઉત્તમ માર્ગદર્શન મળી રહ્યું છે. હવે સવિતાબેનની પુત્રી देखिए નાનજીભાઈની પુત્રીનું નામ છે સવિતાબેન અને સવિતાબેનની પુત્રી જે છે સવિતાબેન છે આ બધી જ કન્યાઓની પુત્રી તરીકે ગણતા અને તેમનું માર્ગદર્શન પણ ખૂબ સારી રીતે એમનું મળતું ગયું. નાનજીભાઈની સમાજ સુધારણાની જે ધગશ છે એ દ્રષ્ટિ છે એ વ્યાપક હતી અને શિક્ષણ દ્વારા ભેદભાવ મુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની સ્થાપના થાય એવી એમને હોશ હતી. શું કહે છે? શિક્ષણ દ્વારા ભેદભાવ મુક્ત થાય અને ધર્મના આડંબર માંથી પણ મુક્ત થાય એવી સમાજને તે આપવા માંગતા હતા અને એવી તેમને હોશ હતી. બીજું, માનવતાના મૂલ્યો માટે તેમને જીવનભર મથ્યાયા હતા અને 82 વર્ષની દીર્ઘ જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને પરમાર્થનો વડલો બની ગયા. 82 વર્ષની જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને મહેનતનો વડલો બની ગયા હતા. દુનિયા આખી તેમને લોકો જાણતું હતું નાનજીભાઈને. અને ત્યાર પછી તેમણે 25/8/1969 ના દિવસે તેમણે આ લોક છોડ્યો. ત્યારે અનેક મહાનુભાવો તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમને ગામડાની અભણ બહેનોની અંજલિ સર્વોત્તમ હતી. આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો કે આજે તો આ ધાર્મિક માણસ જેને આપણે લોકો માટે સેવા કરી, આપણી લોકોની સેવા આપણા સમાજનો ઉત્કર્ષ માટે આપણી મહેનત અને પરિશ્રમ કર્યો, વિદેશમાં પરિશ્રમ કર્યો અને તે આજે ઓલવાઈ ગયો દીવો અને થાંભલો પણ ખરી પડ્યો, ધર્મનો થાંભલો. નભળ બહેનોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી દીધી. પૂર્વ આફ્રિકાના લોકોને જાણ થઈ ત્યારે પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસના અદ્ભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ માટે યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબેટ નામનો જે પ્રમુખ છે યુગાન્ડાનો, એને પણ ભવ્ય અંજલિ આપીને કહ્યું, નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. નાનજીભાઈના મૃત્યુ પછી, અવસાન પછી કે છે અંજલિ આપી શકે છે. એમના નિધન પછી યુગાન્ડાની જે ઔદ્યોગિક સંપત્તિ, ઔદ્યોગિક આર્થિક સમૃદ્ધિ હતી, એ સમૃદ્ધિનો મહત્વનો અમે મિત્ર તેમને ગુમાવ્યો. કોને? મિલ્ટન ઓબોટે કીધું છે. અને તેમણે
કરેલા ઉપસમાજ ઉપયોગી કાર્યો કાયમ માટે યાદ રહેશે. નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઊંડા અને ઋણ ભાવવાળા શ્રેષ્ઠ હતા. વાદળ જેવા ઊંડા અને ઋણ ભાવવાળા શ્રેષ્ઠ જે વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય સમય વખતે પૃથ્વી પર ફરી પાછું દર્શાવે છે. ત્યાર પછી તેમ નાનજીભાઈ કમાયેલું જે સમાજને અર્પણ કરતા રહ્યા. સંપત્તિ કરનારા અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા લોકો હોય છે. નાનજીભાઈ કાલિદાસના વિરલ શ્રેષ્ઠ હતા. વિશાળ વિરલ ઉમદા હૃદય ચરિત્રવાન માણસ હતા. વિરલ શ્રેષ્ઠી હતા. પછી શ્રેષ્ઠીનો અર્થ થાય છે શેઠ, મહાજનના આગેવાન. કુવાસ્તંભ એટલે કે વાહનના સઢનો થાંભલો. સઢ એટલે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે બંધાતું કપડું. કે પવન આવે એટલે સઢ બાંધેલું હોય, થાંભલા કપડો બાંધે, પવન એટલે કેવા કપડા ઉડતા હોય એ રીતના વાહનના થાંભલામાં બાંધેલું કપડું ઉડે છે. તાંડવ દરિયામાં બેફામ તોફાન. વિપુલ એટલે પુષ્કળ. પગરણ એટલે આરામ. પંચશી એટલે જીવન જીવવાના નિયત કરે 5 સિદ્ધાંત કે આચાર. સહધર્મચારીણી પતિ સાથે રહીને જીવનની ફરજો બજાવતી પત્ની. સથવારો સાથ. અઢળક એટલે પુષ્કળ. સુપરત એટલે સોંપવું. ઉત્કર્ષ એટલે વિકાસ વૃદ્ધિ. તારક એટલે તારનાર. નિદર્શન એટલે જોવું તે. સ્મારક એટલે યાદગીરી માટે રચેલું પ્રતીક. આડંબર ખોટો ઢોળ. પરમાર્થ એટલે પરોપકાર. શ્રદ્ધાંજલિ એટલે કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાંજલિનું અંજલિ. નિધન એટલે અવસાન. હિતકર એટલે કલ્યાણકારી. વિરલ એટલે દુર્લભ. કેન્યા એટલે પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ. આફ્રિકા એટલે પૃથ્વીનો એક ખંડ. સમાનાર્થી શબ્દ પૃથ્વી, વસુંધરા, ધરતી, જળ, પાણી, શરીર, મહિલા તો સ્ત્રી, નારી, ઈશ્વર, ભગવાન, પ્રભુ. નિધન મૃત્યુ, અવસાન. ઉદ્યોગ બગીચો, બાગ. ઉદ્યાન બગીચો, બાગ. ઉત્કર્ષ ઉન્નતિ, વિકાસ. પુત્રી સુતા, દીકરી. સંપત્તિ દ્રવ્ય, ધન. વિરુદ્ધાર્થી શબ્દ બીમાર તો પૂર્વ તો પશ્ચિમ. ગરીબ તો શ્રીમંત. સફળ તો નિષ્ફળ. દીર્ઘ લઘુ. નિરક્ષર તો સાક્ષર. ઉત્કર્ષ અપકર્ષ. નિશ્ચિત અનિશ્ચિત. રૂઢિપ્રયોગ ધર્મનો થાંભલો ખરી પડવો એટલે શું? તો કોઈ જાણતા કર્મવીર અને ધર્મવીરનું અવસાન થઈ જવું. નવા પગરણ માનવા અને નવી શરૂઆત કરવી. તો તમારું જે હોમવર્ક છે તે સમાનાર્થી શબ્દ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો અને ત્રીજો બાકી બુકમાં લખવાનો રહેશે. તો તમારે આજનું જે હોમવર્ક છે તે નોંધી લો. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાયનો બીજો ત્રીજો પ્રશ્ન બાકી બુકમાં લખવાનો છે. તો આજનો અહીંયા ક્લાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ. આભાર.